ગુજરાતના વિવિધ શહેરોમાંથી ગરમીનો ગ્રાઉન્ડ રિપોર્ટ 44 ડિગ્રી ગરમીમાં ન્યૂઝ 18ની ટીમે ચિતાર મેળવ્યો। મધ્યાહને ગુજરાતના શહેર અને ગામની સ્થિતિમાં માથાભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ગુજરાતીઓની સ્થિતિનો તાગ તમને દર્શાવીશું। ગુજરાતના તપતા શહેર અને ગામની સ્થિતિમાં આખરે કેવા પ્રકારની અસરો વર્તાઈ રહી છે તેનાથી તમને માહિતગાર કરાવીશું। શહેરો અને ગામડાઓમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને નાગરિકો પરેશાન। આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ ભીષણ ગરમી વરસી રહી છે। હિંમતનગરમાં ગરમી 44 ડિગ્રીને પાર થઈ છે। કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત છે, ત્યારે સરકારી કચેરીઓમાં કેવો માહોલ તે જાણવાનો અમે પ્રયાસ કર્યો। ભારે ગરમીમાં પણ સરકારી કચેરીઓના કર્મચારીઓ સેવા આપતા નજરે પડ્યા। સાબરકાંઠામાં અગનગોળા વરસી રહ્યા છે। આગ ઝરતી ગરમી અહીં વરસી રહી છે, પરંતુ સરકારી કચેરીઓમાં કર્મચારીઓ પોતાની ફરજો અદા કરી રહ્યા છે। અહીં જે અરજદારો છે, જે લોકો કચેરીમાં પોતાના કામ અર્થે આવ્યા છે, તેમને નિરાશ નથી કરી રહ્યા। રાજ્યમાં ગરમીનો પારો દિવસે દિવસે ઉંચકાઈ રહ્યો છે। સામાન્ય રીતે 42 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન સાબરકાંઠામાં જોવા મળતું હતું। હિંમતનગર પણ રાજ્યમાં સૌથી ગરમ શહેર માનવામાં આવે છે। હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે જે કર્મચારીઓ છે, કર્મચારીઓ પણ આકરી ગરમીમાં પણ સેવા આપી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે અરજદારો છે, અરજદારો પણ મોટી સંખ્યામાં અહીંયા ગરમીમાં ઊભા છે અને જે કામગીરી કરી રહ્યા છે। તો ખાસ કરીને જે લોકો છે તે અરજદારો પોતાનું જે ખાસ કરીને આવકના દાખલા છે, તો નોન ક્રિમિનલ સર્ટી છે, આ બધાના સર્ટી નીકળવા માટે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। તો જે સાઈડમાં જે બેઠેલા છે, બેઠક વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે। ખાસ કરીને જે ગરમીથી રાહત મળે તે માટે પંખાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે। તો જે કર્મચારીઓ છે, કર્મચારીઓ અત્યારે હાલ આ આકરી ગરમીમાં પણ પોતાની સેવા આપી રહ્યા છે કે જે રીતે ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે, છતાં પણ જે કર્મચારીઓ છે તે પોતાની સેવા કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો છે તે જો વેટિંગમાં પણ બહાર ઊભા છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલ જે બાર લોકો છે, બહાર આકરી ગરમીમાં જે ધમધોકતા તાપમાં પણ બહાર વેટિંગમાં ઊભા છે। ખાસ કરીને અહીંયા જે વેટિંગમાં બેઠા છે, તો અહીંયા ખાલી એક જ પ્રોબ્લેમ છે કે અહીંયા જે પંખો છે, પંખો ચાલુ નથી અને જે પંખો ચાલુ કરવામાં આવે તો અહીંયા બહાર બેઠેલા જે મુલાકાતીઓ છે અથવા તો જે વેટિંગમાં બેઠેલા લોકો છે તેમને રાહત મળી શકે। એટલે તંત્ર દ્વારા અધિકારીઓ તો પોતાની ફરજ નિભાવી રહ્યા છે, પરંતુ જે ક્યાંક થોડી જે કમીઓ છે, કમીઓ પૂર્ણ કરવામાં આવે અથવા તો અહીંયા બહાર જે પંખો છે, પંખો ચાલુ કરવામાં આવે તો અહીંયા આવતા જે અરજદારો છે તેમને ફાયદો થઈ શકે। ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સમગ્ર રાજ્યમાં ઉનાળો ઉત્તરાર્ધમાં છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી તાપમાનનો પારો 43 ડિગ્રી છે। આજે પણ ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચ્યો હતો, જેના પગલે અસહ્ય બાફ અને અંગ દજાડતી ગરમીનો અહેસાસ જિલ્લાવાસીઓને કરવો પડ્યો। બપોરના સમયે અસહ્ય ગરમીના પગલે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા, જ્યારે રોડ પર ગરમીના કારણે દૂર દૂર સુધી મૃગજળ જેવા દ્રશ્યો સર્જાયા હતા। હાલમાં નાના મોટા વાહન ચાલકો અને લોકો શેરડીના રસ, છાશ અને ઠંડા પીણાનો સહારો લઈ ગરમીથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે ગરમીના કારણે લૂ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે। અરવલ્લીની ગિરિમાળાઓ આકરા તાપ વચ્ચે તપી રહી છે। તેવા સંજોગોમાં અરવલ્લી જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે। છેલ્લા એક અઠવાડિયામાં પારો 40 થી 44 ડિગ્રી વચ્ચે જોવા મળી રહ્યો છે। તેના કારણે જે હાઈવે છે એ હાઈવે સુમસામ બની રહ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો જિલ્લામાં જે પ્રકારે તાપમાનમાં વધારો થયો છે તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। તમને મોબાઈલમાં બતાવીશ કે અત્યારે હાલ જે 41 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે, સમય 12 વાગ્યાનો થયો છે। તેવા સંજોગોમાં હજુ આ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચશે। જોઈ શકો છો કે લોકો જે ગરમીથી બચવા માટે જે શેરડીનો રસ છે, છાશ છે, તેનો સહારો સતત લઈ રહ્યા છે, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ખાસ કરીને જે પશુ પંખીઓ છે, મૂંગા અબોલ પ્રાણીઓ છે, તેમાં પણ ભારે તકલીફનો સામનો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે સ્થિતિ બની છે જિલ્લામાં, જે પ્રકારે હીટ વેવ જોવા મળી રહ્યો છે, તેના કારણે લોકો ગરમીમાં લૂ લાગવાના બનાવો, ડિહાઇડ્રેશનના બનાવો, આ બનાવો સામે આવી રહ્યા છે। દવાખાનામાં જે પ્રકારે લોકોમાં
એક જે લૂ લાગવાની સમસ્યાના કારણે પણ દવા લેતા નજરે પડી રહ્યા છે. આ સંજોગોમાં અરવલ્લી જિલ્લામાં હીટ વેવની સ્થિતિમાં લોકો ત્રાહિમામ બન્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. મહેસાણામાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો. આકરી ગરમી વરસી રહી છે. બપોર પડતા જ રસ્તા સુમસામ બન્યા છે. બપોરે મહેસાણા શહેરની સ્થિતિ જુઓ. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મહેસાણામાં સતત શું સ્થિતિ સર્જાઈ છે તેનો ચિતાર આપને દર્શાવી રહી છે. મહેસાણામાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ છે. તો શેરડીના રસના સહારે લોકો જોવા મળી રહ્યા છે. છાશ અને ઠંડા પીણાનું ઘણી જગ્યાએ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે ગરમી વરસી રહી છે તેના કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મહેસાણા જિલ્લા સહિત ગુજરાતમાં જે ગરમીનો પારો છે ઉચકાયો છે તેના કારણે જે સામાન્ય લોકો હોય છે તે ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અને જે લોકો હોય છે ગરમીમાંથી રાહત મેળવવા માટે વિવિધ જે ઠંડા પીણાના સ્ટોર હોય છે, શેરડીના રસ હોય છે સહિત જે ઠંડા પીણા જ્યાં મળતા હોય છે તે સ્થળે પહોંચે છે અને ગરમીમાંથી રાહત મેળવવાનો પ્રયત્ન કરી છે. હાલમાં કેમેરામેનને બતાવીશ કે અહીંયા તમે જોઈ શકો છો કે મહેસાણામાં હાલમાં 39 ડિગ્રી તાપમાન બતાવવામાં આવે છે, પરંતુ જે ફીલ થઈ રહ્યું છે તે 44 ડિગ્રી ફીલ થઈ ચૂકી છે. હાલના બપોરના 12 વાગ્યા આસપાસ વાગ્યા છે, પરંતુ જેમ જે બપોરનો સમય વધશે તેમ ગરમીનું પ્રમાણ પણ વધશે તેમ કહી શકાય છે. ત્યારે તમે જોઈ શકો છો અહીં અનેક લોકો જોડાયા છે. કેટલાક લોકો શેરડીનો રસ પી અને ગરમીમાંથી રાહત મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા. શું કહેશો કાકા, કેવી ગરમી લાગી રહી છે? ગરમી વધારે લાગી રહી છે, ઘણી બધી કહેવાય એમ, ઘણી બધી આવી ગરમી કોઈ દિવસ જીવનમાં આજે મને 65 વર્ષ થયા પણ કોઈ દિવસ જોઈ નથી. હવે શું કરો છો આ ગરમીમાંથી રાહત મેળવવા માટે? ગરમીથી રાહત મેળવવા માટે આ બધો આશરો લઈએ, કોઈ શેરડીના રસનો, કોઈ પેલા ઠંડા પીણાનો, બરફોનો, આ બધો ગરમી દૂર કરવા માટે. શું કહેશો, શું આ ગરમી કેવી લાગી રહી છે? ગરમી અસહ્ય છે. કદાચ આવીને આવી ગરમી આ મે મહિનાની અંદર પડશે તો બાળકો અને વડીલોની જિંદગી ખૂબ જોખમ આવી જશે. એટલે અમે બધા અત્યારે ઝાડના છાયા નીચે ઊભા છીએ અને પાણીઓ પીવી છીએ અને ઠંડકની અનુભૂતિ કરીએ છીએ. પણ જે લોકો ફરજિયાત નોકરી ધંધાવાળા છે એ લોકોને તો અસહ્ય ગરમી વેઠીને દિવસો પસાર કરવા પડે છે. ખૂબ જ ગરમી છે. આટલા વર્ષોમાં મેં આજ સુધીમાં પહેલી વાર આટલી ગરમીનો અનુભવ કર્યો છે. ચોક્કસથી જે લોકો હોય છે ગરમીમાંથી રાહત મેળવવા માટે તમામ જે પ્રયત્નો હોય છે તે કરી રહ્યા છે. લોકો પણ માની રહ્યા છે આ જે ગરમી હોય છે અત્યાર સુધીની સૌથી વધુ ગરમી છે અને લોકો આનાથી તાહિમામ પુકારી ઉઠ્યા છે. લોકો ગરમીમાંથી રાહત મેળવવા માટે ચોક્કસથી જે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. મહેસાણા બાદ હવે વાત આણંદની કરવી છે. આણંદમાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ. આણંદમાં ગરમીનો પારો 44.1 ડિગ્રીએ પહોંચ્યો છે. શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગરમીના કારણે ટ્રાફિક અને લોકોની અવરજવર ઘટી છે. મહિલાઓ ચહેરા પર દુપટ્ટો બાંધીને બહાર નીકળી રહી છે. લોકો ગરમીમાં ઠંડક મેળવવા શેરડીના શરબતની ઇજ્જત માણતા પણ નજરે પડ્યા. તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે. 44.1 ડિગ્રી તાપમાન આણંદમાં નોંધાયું છે, જેના કારણે આપ સમજી શકો છો કે કઈ હદે ગરમી પોતાના તેવર બતાવી રહી છે. સતત પારો વધતો જઈ રહ્યો છે. સવારે 10 વાગ્યાથી જ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે અને બપોર દરમિયાન તો બજારો પણ સુમસામ જોવા મળે છે. મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો ગરમી પરાકાષ્ઠાએ. આણંદ જિલ્લો અત્યારે ઓરેન્જ એલર્ટ રાજ્ય સરકારના હવામાન વિભાગે જાહેર કર્યો છે. 44.1 ડિગ્રી ટેમ્પરેચર છે. ત્યારે આણંદ આ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર છે. મારી પાછળ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આટલી કાળઝાળ ગરમીમાં આ ટ્રાફિકથી ભરચક વિસ્તાર હાલ ખૂબ ઓછો ટ્રાફિક છે, એટલે લોકોની અવરજવર અહીંયા ચોક્કસ ઘટી છે. આ જૂના બસ સ્ટેન્ડનો આખો આ વિસ્તાર છે. અહીંયા સ્થાનિક લોકોની જે જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે સતત અવરજવર હોય છે. ત્યારે આ જે આખો વિસ્તાર છે સુમસાન દેખાય છે. ચોક્કસ કહી શકાય કે લોકો ગરમીથી બચવા માટે હાલ શેરડીના શરબતની એક લિજ્જત માણી રહ્યું છે. અહીંયા જોઈ શકાય છે કે ઘણા બધા લોકો શેરડીની લિજ્જત માણી રહ્યા છે શરબતની. અને ચોક્કસ આપણે એમની પ્રતિક્રિયા પૂછીએ કે ભાઈ આ અત્યારે ગરમી છે અને તમે જે અત્યારે શું આખું વાતાવરણ શું છે આ વિસ્તારમાં? અત્યારે તો સાહેબ એવું લાગે છે કે આગ વરસી રહી છે ઉપરથી, જાણે કે કુદરત એવું સમજો કે પ્રકોપમાન થયું છે. પણ શું છે, અમારે મજબૂરીમાં બહાર નીકળવું પડે છે સાહેબ ધંધા માટે.
એટલે અને આ શરબત શેરડીનું પીને થોડી ઠંડક પાડીએ છીએ. સમગ્ર માનવ માટે હું એક મેસેજ એ આપવા માંગુ છું સાહેબ કે વધારે વૃક્ષો વાવશો તો વરસાદ સારો આવશે અને ગરમીનું પ્રમાણ ઓછું થશે. પ્લસ આ 44-45 ડિગ્રીમાં માણસ શેકાઈ જાય છે. પ્લસ બીજો એક મેસેજ એ આપવા માંગુ છું કે દરેક વ્યક્તિને, દરેક ભારતીયને પાણી બી બચાવવું જોઈએ, કારણ કે પાણીના કૂવા, તળાવ, સરોવર બધું જ સુકાઈ રહ્યું છે. એટલે મારું મેસેજ એ જ છે કે આ સારું રહે. આપણે આણંદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં અત્યારે ચોક્કસ જઈશું કે આણંદ બસ સ્ટેન્ડની શું સ્થિતિ છે. આણંદ બસ સ્ટેન્ડમાં જે અવર જવર છે લોકોની એ ચોક્કસ ઓછી છે. ગરમીથી લોકો ટ્રાન્સપોર્ટેશન બી અત્યારે ઓછું કરતા એવું લાગી રહ્યું છે. એટલે આ આખો આણંદ જે બસ સ્ટેન્ડ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર કહેવાય અને અહીંયા સતત ઘણા બધા લોકો આખો દિવસ આખા જિલ્લાથી બહાર જવા માટે, ટ્રાન્સપોર્ટેશન માટે અહીંયા આવતા હોય છે. ત્યારે આણંદ બસ સ્ટેન્ડમાં પણ ખૂબ જ લોકોની અવર જવર ઓછી થઈ એવું લાગે છે. સતત આણંદ બસ સ્ટેન્ડ આ વિસ્તાર એવો છે કે બેસવાની જગ્યા ના હોય. ત્યારે અત્યારે જોઈ શકાય છે કે બાકડાઓ પણ ખાલી છે. એટલે ગરમીના હિસાબે લોકો ટ્રાન્સપોર્ટેશન પણ જેમ બને એમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું ટાળી રહ્યા છે. એટલે ચોક્કસ કહી શકાય કે સમગ્ર આખા જિલ્લામાં 44.1 ડિગ્રી ટેમ્પરેચર છે. પરંતુ ગઈકાલે બપોરે 4 વાગ્યા પછી વાતાવરણ બદલાયું છે. એટલે થોડા વાદળછાયું વાતાવરણના કારણે કંઈક ગરમી થોડા ઘણા અંશે પણ ઘટી છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. ખેડા જિલ્લામાં તાપમાન 43 ડિગ્રીને પાર થયું છે. નડિયાદ શહેરનું આજનું તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ટેમ્પરેચર 41 ડિગ્રી નોંધાયું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ખેડાના કજીપુરા ગામે પહોંચી હતી. ગરમી વધતા લોકોને છાશનું વિતરણ કરાયું. હીટવેવ એલર્ટને લઈ ઠંડા પીણા અને છાશનું વિતરણ કરાયું. સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઉમંગ, કેવા પ્રકારનું વાતાવરણ અત્યારે અને ગરમી કેવા પ્રકારના તેવર બતાવી રહી છે ખેડામાં? ચોક્કસથી દીપા, વાત કરવામાં આવે તો અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક ગરમી ખેડામાં તેવર બતાવી રહી છે. ગામડાની વાત કરું તો ગામડામાં તમે જોઈ રહ્યા છો આ ટેલિફોન મારા મોબાઈલની અંદર 41 ડિગ્રી જેટલું ટેમ્પરેચર બતાવે છે. અહીંયા ગામડા કેટલાક લોકો સાથે વાત કરી, તેઓ કહી રહ્યા છે કે આટલા વર્ષોમાં સૌથી વધુ ગરમી આ વર્ષે પડી રહી છે. પરંતુ ફાયદો એ છે કે ગામડામાં ઝાડ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ ઓછું લાગે છે. પરંતુ જે રસ્તાઓ છે તે સુમસામ જોવા મળી રહ્યા છે. આ ગામડાઓની અંદર લોકોની ચહલપહલ બહુ ઓછી જોવા મળી રહી છે. બીજી બાજુ મહત્વની વાત કરવામાં આવે તો ગરમીને લઈ શહેરમાં પણ રોગચાળો ફાટી નીકળ્યો છે. નડિયાદની અંદર 150 જેટલા ઝાડા તેમજ ઉલટીના કિસ્સો નોંધાયા છે. એક વ્યક્તિનું ગઈકાલે મૃત્યુ પણ થયું હતું. બીજી મહત્વની વાત કરું તો હીટ સ્ટ્રોકના જે 108ના કોલ પહેલા જે ગભરામણના એના કોલ 1 કે 2 આવતા હતા, તેના બદલે અત્યારે 8 થી 10 કોલ આવે છે. જે સેવાભાવી સંસ્થાઓ છે તેમના દ્વારા નડિયાદ, માતર, ખેડા જેવા શહેરોની અંદર જે ગામડાઓમાંથી જે લોકો આવતા હોય છે તેમની માટે છાશ અને ઠંડાનું વિતરણ પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહ્યું છે. પરંતુ ગરમીનો રેકોર્ડ એવો છે કે આ વખતે ગામડાઓમાં પણ આ ગરમીએ તેવર બતાવ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બપોરે 12 થી 4 સુધીમાં તમામ રસ્તા સુમસામ જોવા મળી રહ્યા છે. અને મહત્વની વાત કરવામાં આવે તો આ ગરમી છે તે આ વખતે રેકોર્ડ તોડી રહ્યો તેમ લાગી રહ્યું છે. આભાર ઉમંગ, જાણકારી આપવા માટે. તો રેકોર્ડ ગરમી વરસી રહી છે અને કેટલાક એવા વિસ્તારો છે જ્યાં સેવાભાવી સંસ્થાઓ છાશ અને ઠંડા પીણાનો સહારો લોકોને આપી રહ્યા છે અને સાથે જ આ ગરમીમાં લોકો રોગચાળાનો ભોગ ન બને પણ કાળજી લઈ રહ્યા છે, કારણ કે જે શ્રમજીવી હોય અને આ છાશ અને ઠંડા પીણા અફોર્ડ નથી કરી શકતા. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો સતત 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે, જેને લઈને જનજીવન પ્રભાવિત બન્યું છે. સતત વધી રહેલા તાપમાન વચ્ચે આગામી દિવસોમાં તાપમાન હજુ પણ વધે તેવી શક્યતાઓ છે. ત્યારે હાલ તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. સુરેન્દ્રનગર શહેર છેલ્લા 3 દિવસથી રાજ્યમાં સૌથી હોટ સિટી તરીકે પ્રથમ નંબરે આવી રહ્યું છે. છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી રહ્યો છે અને આગામી દિવસોમાં તાપમાનનો પારો છે હજુ પણ વધવાની શક્યતા છે, જેને લઈને તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી રહ્યો છે. હાલ જે બપોરનો અંદાજે 12 વાગ્યાનો સમય છે, આ સમયગાળામાં તાપમાનનો પારો છે અત્યારે હાલ 40 ડિગ્રી છે બતાવી રહ્યો છે. બપોરે 3 વાગ્યા સુધીમાં આજે જે તાપમાન છે 46 ડિગ્રી સુધી પહોંચે
તેવી શક્યતાઓ છે, જેને લઈને તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે, જેથી કરી અને લૂ લાગવા અને જે સનસ્ટ્રોકના અને સન હીટ લાગવાના જે બનાવો છે એ ન બને અને લોકોના આરોગ્યની તકેદારી રાખવા માટે સતત દર અડધી કલાકે લોકોને પાણી પીવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે હજુ સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો છે એ વધુ ઊંચો જાય તેવી શક્યતાઓ છે અને આ ગરમીથી લોકો છે એ તોબા પોકારી ગયા છે।